નમસ્કાર, મારું નામ વસાવા એન્જલબેન દેવસિંહભાઈ, મારી સાથી મિત્રનું નામ છે વસાવા હેતલબેન કૃષ્ણભાઈ અને વસાવા જીનલબેન વિક્રમભાઈ. અમે ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. પ્રાથમિક શાળા ભોરામલી, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. અમારી કૃતિ વિભાગ 1 ટકાઉ ખેતી. અમારી કૃતિનું નામ છે સોલાર કોલ્ડ સ્ટોરેજ હાઉસ. સોલાર એટલે સૂર્ય ઉર્જા, કોલ્ડ એટલે ઠંડુ, સ્ટોરેજ એટલે સંગ્રહ કરવું, હાઉસ એટલે ઘર. સૂર્ય ઉર્જાની મદદથી સંગ્રહ કરવા માટેનું ઠંડુ ઘર એટલે સોલાર કોલ્ડ સ્ટોરેજ હાઉસ. કોલ્ડ સ્ટોરેજ હાઉસ એ એવી જગ્યા છે જ્યાં તાપમાન ઓછું રાખીને વસ્તુ અને લાંબા સમય સુધી સાચવી શકે છે. સામાન્ય કોલ્ડ સ્ટોરેજમાં વધારે વીજળીની જરૂર પડે છે. ઘણા ગામડામાં વીજળીની અછત કારણે ખેડૂતો ફળ, શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ લાંબા સમય સુધી સાચવી શકતા નથી. અહીં કોલ્ડ સ્ટોરેજ હાઉસ એ એવી જગ્યા છે જ્યાં તાપમાન ઓછું રાખીને વસ્તુ અને લાંબા સમય સુધી સાચવી શકે છે. જે ઠંડક પૂરી પાડે છે, જે ટકાઉ અને આર્થિક ફાયદાકારક છે. સોલાર કોલ્ડ સ્ટોરેજ હાઉસ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. ખેડૂતે તૈયાર કરેલ પાકને લાંબા સમય સુધી સંગ્રહ કરી તેને સાચવવામાં મદદરૂપ થાય છે. સોલાર કોલ્ડ સ્ટોરેજ હાઉસની કાર્યપદ્ધતિ. સોલાર કોલ્ડ સ્ટોરેજ હાઉસમાં લગાવેલી સોલાર પેનલમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. આ ઉર્જાથી સોલાર કોલ્ડ સ્ટોરેજની અંદરનું તાપમાન સિસ્ટમ ચાલે છે. તેનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસથી 15 ડિગ્રી સેલ્સિયસ સુધી રાખવામાં આવે છે. અલગ અલગ વસ્તુના તાપમાન અલગ રીતે સેટ કરવામાં આવે છે, જેમાં તાપમાન આપોઆપ નિયંત્રિત થાય છે. આ પદ્ધતિ વીજળીના ખર્ચમાં ઘટાડો કરે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી. સોલાર કોલ્ડ સ્ટોરેજ હાઉસના ફાયદા. સોલાર કોલ્ડ સ્ટોરેજ હાઉસમાં જથ્થાબંધ વસ્તુઓને લાંબા સમય સુધી તાજી રાખી શકાય છે. સોલાર કોલ્ડ સ્ટોરેજ હાઉસમાં બેક્ટેરિયા અને ફૂગની વૃદ્ધિને અટકાવે છે. ખેડૂતે તૈયાર કરેલા પાકો, અનાજ, કઠોળ, ફળો, શાકભાજીને તાજા રાખે છે. પર્યાવરણને નુકસાન પહોંચતું નથી અને વીજળીની બચત થાય છે.